મારા ભેરુડા વેગડા ભીલનો એક જ નિયમ કે જે ગીરના રસ્તેથી આવે એને લૂંટી લેવાના અને જો રાજીભાઈ ખજાનો ન આપે તો ખતમ કરી નાખ, તો મૃત્યુ દંડ દેવાનો. હાલો પ્રધાનજી, આપણે હાલી અને ગીર પાટે પહોંચ્યા છીએ. બરોબર વાત છે મહારાજા. તો હવે તુલસી સામ પણ કેટલું સેટું છે. હા, હવે દૂર નથી હવે અને મહારાજા. જંગલમાં પણ ભીલ લોકો આપણને લૂંટવાની પ્રયત્ન કરશે. બરોબર વાત છે મહારાજા. ચાલો તો હરવેરવે ચાલ્યા જાય. આપણા જંગલમાં જેઠો રાજપૂત ગાડા લઈને નીકળી રહ્યો છે. શું વાત કરે? જેઠો રાજપૂત તુલસી શ્યામની જાત્રા કરીને જઈ રહ્યો છે. આપણા રસ્તેથી ચાલ્યો જાય છે. તો એને લૂંટી લે. આ તો આપણો રસ્તો રોકીને પણ ઉભા રહી ગયા. બરોબર વાત છે મહારાજા. આ તો આપણને લૂંટેલી છે હો મહારાજા. અરે આપણે બનતી કોશિશ કરવી પડે પ્રધાનજી. તો ચાલો આપણે સામે પડી એને. આ તારી તાકાત છે. જીવવાની આશા હોય તો ખજાનો અમને સોંપી દે. અરે વેગડા ભૂલ, એમ ખજાનો કાંઈ પટમાં નથી પડ્યો. તારા બાપનો પટમાં નથી પડ્યો. આપી દે, આપી દે.
એકો એક નહીં વારો લઈ લે તઈ ક્યાંની રાહ જોઈ રહ્યો છો ક્યાંની રાહ જોઈ રહ્યો છો મારા ભીલોય હોશિયાર અરે પ્રધાનજી આ લોકો પણ આપણને ખૂબ હેરાન કરી રહ્યા છે હવે બનતી કોશિશ તો કરવી જ જોશે પ્રધાનજી અરે જેઠો અરે જેઠો અરે બોલ વેગડા ભીલ જીવવાની આશા હોય તો ખજાનો મને સોંપી દે એમ ખજાનો કાંઈ ફટવા નથી આવ મેદાનમાં હોશિયાર 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 આવ મેદાનમાં આવ મેદાનમાં આવ મેદાનમાં અરે વેગડા ભીલ તું આવા કારા જ કામા કરવા રસ્તામાં તું ઉભો રહી અરે જેઠો બોલ વેગડા ભીલ મને સમજાવવાની જરૂર નથી મરવામાં તો હોશિયાર એ કા મરે ને કા જીવે જે તું આ રસ્તા તું રોકી બેઠો તો હવે કા મરી જાવ ને કા જીવું છું. આવ મેદાનમાં આવી જા અરે જેઠો રાજપૂત મારે ખૂન નતું રેડવું છતાં તે મને હથિયાર ઉઠાયા અરે વેગડા ભીલ એક એક દીકરી નાનેથી એની માં અવસાન થયું છે આજ પણ મારું અવસાન થાય છે અરે વેગડા ભીલ બોલ જેઠો આ એક તારું કોક રસપૂતનું દૂધ છે વેગડા હા જેઠવા અરે મરતા મરતા કહેતો જાવ છું વેગડા ભીલ આજથી આ દીકરી નાનેથી મોટી કરી અને 16 વર્ષની થાય એટલે પ્રેમથી પરણાવજે પણ રસપૂતના દીકરા રે વેગડા ભીલ અરે જેઠવા આ તે શું કર્યું તે તો મને મુસીબતમાં મૂકી દીધો પણ તારા મરતા સાથે આ મારું વચન છે અરે ભલે વેગડા ભીલ હું તને વચન આપું છું કે તારી દીકરી એ આજથી મારી દીકરી છે ભલે વેગડા ભીલ અને 16 વર્ષની એની ઉંમર થશે ત્યારે હું જરૂર એક રાજપૂત સાથે એને લગ્ન કરીશ ચાલ દીકરી મારી સાથે આજથી તો મારી દીકરી
અરે બેટા દીકરાઓ, હા બાપુ. આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે દિવસે આ રસૂલ ખાનનો બહુ ગામડે ગામડે એનો ત્રાસ વધી રહ્યો છે. બરાબર વાત છે. હવે ક્યાં જાવું, ક્યાં ચાલવું અને કેવી રીતે આને આપણે હવે પહોંચી વળી મુસીબતમાં મુકાતા જઈશી બેટા. અરે બાપુ, દિવસે ને દિવસે આ રસૂલ ખાન અને જાફરા ખાનનો ત્રાસ વધતો જાય, માટે આના માટે આપણે કાંઈક ઊંડો વિચાર કરવો જોઈશે બાપુ. હા, ઊંડો વિચાર તો આપણે એક વખત કહ્યું છે કે જો આપણા સમાજ, આપણા રજપૂતો સમાજ બધો ભેગો કરી અને હળી મળી અને એક લોહી બની અને જો સહકાર લેશું ને તો જ આપણે સોમનાથ ઉપર ચડાઈ થતી અટકાવી શકશું. બરોબર વાત છે બાપુ. શું કરશું? આ સિવાય આપણો કોઈ ઉપાય નથી. જરાક સાંભળજો. ગામ અઠેલાના રાજાને સુલતાનનો દૂધ મળવા માંગે છે. અરે જરૂરથી મળી શકશે. એક ફરમાન લઈને આવ્યો છું. અરે એવું તે વળી શું ફરમાન છે તે અઠીલામાં આવવું પડ્યું? વાંચી સંભળાવું. ગામ અઠેલાના રાજા ભીમજી ગોયલનો સુલતાનનું ફરમાન કરવામાં આવે છે. તમારા પુત્ર અમારા પુત્ર રસૂલ ખાનનું મોતનો ન્યાય આપો અને સજા આપો. જો માફીની મોહર લગાવો અને ન લગાવી હોય તો સુલતાનનો સામનો કરો. સામનો કરવા તૈયાર રહેજો. આપનો શું જવાબ છે ગોહિલ રાજ? અરે દત્ત, લાવો ફરમાન. સુલતાનને જઈને કહી દેજો હમીરજી ગોહિલ મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે. અરે હા દીકરા, આટલું બધું ઉતાવળથી પગલું ના ભરાય. એને જવાબ દેવો અને જવાબ દેવામાં આપણે થોડીક ઉતાવળ થઈ જાય છે, થોડીક ખામી રહેશે બેટા. અરે શાંત થાઓ અમીરભાઈ, જરાક બાપુને વિચારીને જવાબ આપવો જોઈશે હો બાપુ. નહીં નહીં, હમીરજી ગોહિલ આજે નહીં અને કાલે નહીં. સુલતાનો સામે નહીં ઝૂકે અને નહીં ઝૂકે. અરે બેટા દાણ જ રાખજો. रसूल का कोई असूल नहीं। અરે સુલતાન, આપના ફરમાનો જાહેરમાં અપમાન કર્યો છે અને ગોહિલ રાજે આપણા ફરમાન ઉપર પગનું નિશાન માર્યું છે. कैसी बात करता है? जी 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 जी, सुल्तान ना फरमान पर जूता का निशान, હા, મેં અમારી नजरे જોયું. चिट्ठी का पर निकल आया है और उसका पर काटना पड़ना है। ईंट का जवाब पत्थर से दिया जाएगा। नहीं नहीं सुल्तान नहीं, ईंट का जवाब पत्थर से नहीं दिमाग से दिया जाएगा। हाँ, मौलवी साहब से दिया जाएगा। हाँ એનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. हाँ, का कैसा रास्ता बताओ, ऐसा रास्ता बताओ। ईंट का जवाब दिमाग से दो। दिमाग से आपो सुल्तान, दिमाग से सोचना पड़ेगा। तुम सोचो मौलवी साहब। એમનેમ કોઈને ઝૂકને વાળા નથી. हिंदुस्तान में मजहब नो प्रचार करो, मजहब नो। सही बात बोला तुम। मजहबनो और हिंदू औरत को मुसलमान आर्य परिणाम निकाह करेगा और हमारा आदमी बनेगा। हाँ। उसका उसका मंदिर या मकान बनाओ। सही बात बोला तुम। 90% हिंदू लोग से और 10% मुसलमान है। और 10% में है मुसलमान। इसे 100% बनाना है। हाँ, 4% झुका देना है। तो मौलवी साहब क्या किया जाएगा 100% करने के लिए?
का क्या किया जाए? सोमनाथ वो प्रभास पाटन उसको मदीना बनाया, मदीना। अच्छा रहेगा तो चारे खुले चलेगा। थी युवान बावुलियों ने बोला वो मजहब न प्रसाद करो, मजहब न। सही बात बोल रहा हो तुम। तुम्हारी फरमान हम मार पड़ेंगे। सुन हमारी बात। हाँ सुल्तान का फरमान से ऐसा हम बार पड़ेंगे। सही बात बोल रहे हो तुम। कैसा कोई क्या करेगा देख लेंगे। और शिव का मंदिर है सोमनाथ, सबसे मोटा सोमनाथ गुजरात का महादेव, उसको नाश न किया जाएगा। चलेगा। अब ये शिव का मंदिर तोड़े जाएगा। चलो हमारी पूरी फौज लेके पूरे गुजरात चारे घोड़े अपना मौलवी साहब को हुक्म कर दो पर चढ़ाई करेंगे। और शिव का सोमनाथ को तोड़ देंगे, नाबूद कर देंगे, सिद्ध बना देगा। नाश नाबूद। शिव का मंदिरों पर हमारा झंडा लहराएगा, झंडा लहराएगा। मक्का मदीना मस्जिद बनेगा। सही बात बोला तुम, सही बात। चलो अल्लाह अकबर। અરે બાપુ આ તમે શું જોઈ રહ્યા છો? અરે બેટા, હવે તો હું આથમતા સૂર્યના કિરણ જોઈ રહ્યો છું કે સવારે ઉગતા કદાચ જોવા મળે કે ન મળે મારું જર્જરીજેલું શરીર કદાચ એવું કહેતું હોય, આ ઉપાધિ અને વિહાદીમાં પિંજર બદલાવાનું જો કદાચ કહેતું હોય એવું મને લાગી રહ્યું છે. અરે બાપુ આથમ તો સૂરજ, જો તેનું તેજ મૂકીને હાથમે તો અફસોસ થાય, પણ આ તેજીલા સૂરજનો જય જયકાર થાય બાપુ. હા હા બેટા, હું જરૂરથી માનું છું. અરે બેટા, જે તમે રસપૂતો ડાયરો રહ્યા ને, અત્યારે મેં કહેવરાયું છે કે જો બધાય આપણી સાથે આવી અને ઊભા છે, હા બાપુ, અને આપણે બધા ભેગા મળી અને નિર્ણય લઈશું, અને જો એક લોહી બની અને એક તલવાર લઈ અને જો સામે ઊભા રહીશું ને, તો હું નથી માનતો કે આ હિન્દુ ધર્મને કોઈ અપનાવી શકે. અરે અમીરસિંહ બાપુ, તમે બધા રજવાડાને ભેગા કરી અને આ બધા રાજા શું અપેક્ષા રાખો છો? આહા રાજપૂતો, તમને ખ્યાલ છે ઘણા સમયથી આપણા હિન્દુ માથે પ્રહાર થઈ રહ્યો છે, અને પ્રહારમાં એવું છે કે ગામડે ગામડે જો મઠ મંદિર તો નહીં રહે, પણ જો સોમનાથ આખા ગુજરાતનું જો મોટું ગર્વ કહેતા હોય ને, તો સોમનાથનો ધણી મહાદેવ એ મંદિર તોડવાની વાત કર્યા, એ વાતની તમને ખ્યાલ તો હશે ને? અરે હા, જો એ વાતની તમને ખ્યાલ હોય તો આપણા રજપૂતોમાં છે એકબીજાનો વાદ અને રિવાજ, એ રિવાજને આપણે નેવે મેકી અને એક સાથે તલવાર લેવાનો અત્યારે સમય આવી રહ્યો છે. અરે હા, એના સેનાપતિ ઘણા દિવસથી બહુ માજા મૂકતા જાય છે અને તે બહુ દીકરીઓને હેરાન કરે છે. હા, એ વાત જાણી અને જો તમારું લોહી ઉભરાય છે ને, તો હું નથી માનતો કે આ રજપૂતો પાછા પડી શકે. અરે ભીમજી બાપુ, તો અમે તમારી પાસે શું અપેક્ષા રાખી છે? અપેક્ષા એ જ રાખવાની છે કે હવે હાથમાં હથિયાર લ્યો, એક થાવ, એક મળી, એક દૂધ બની અને આ સોમનાથ ઉપર ચડાઈ કરી. અરે હું તમારી વાતથી સહમત નથી ભીમજી બાપુ. આપણે નાની નાની રિયાસતોના રાજા છે અને સુલતાન સામે યુદ્ધ કરવું કઈ નાની માના ખેલ નથી. અરે પરમાર, ઈ તો ટૂંકો વિચાર કહેવાય, જે સાથે આવે ને ઈ શૂરવીર કહેવાય. અરે વાઘેલા, અમે સૂર્યવંશી વાવાયા સાથે યુદ્ધ નહીં છડીએ. અરે વાવાયા કોને કહે? શાંત થાવ.
આજે મને ભીમજી બાબુનું રજવાડું યાદ આવે છે, નકર તારું ધરતી માથું કાંઈ જ જુદું કરી નાખે. અરે મને પણ ભીમજી બાબુની શરમ આવે છે, તારું નકર મસ્ત ધરથી અલગ કરી નાખે. શાંત થાવ, શાંત થાવ. જે મારા રાજ્યમાં ભેગા કર્યા એ કોઈ ઉતાવળા અવાજે બોલવા માટે ભેગા નથી કર્યા. અને આ રીતે આપણે જો બધા અવાજ કરતા રહીશું ને તો વેર વિખડ થઈ જઈશું અને આપણો હિન્દુ ધર્મ જાળવો નહીં રહે. થોડોક ઊંડો વિચાર કરી અને બોલો અને સહમત થાવ. જય સોમનાથની જય બોલી અને આપણે એક મનથી જરાક યુદ્ધ કરવું છે. હા બાપુ, આપણે એકબીજા સાથે નથી આવતા, એ માટે તો સુલતાનો આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યા છે. હા બેટા, અજય તમે જાણતા નથી, એનો એક જ ધર્મ છે કે જ્યાં ત્યાંથી હિન્દુ ધર્મ વેડ વિખેડ કરવો અને ક્ષેત્રી નાની મોટી રહેતને ફોલાવી ફસાવી અને ખોટો દગો દેવો અને દગાથી ઘા કરવા. અને આપણે એક ન્યાય અને ધર્મને સાચવવા માટે થોડીક લાજ મેણું નડે છે અને મોટો રિવાજ નડે છે. તમારું શું કહેવું છે વાઘેલા? અરે ભીમજી બાપુ, તમે જે સુલતાનનું બળ માપવામાં ભૂલ કરી રહ્યા છો, તો મારે યુદ્ધ નથી ચડવું. વાહ, શું સોમનાથ વાળો દાદુ કરશે એ મને ખબર નથી પડતી, પણ મારું પ્રાણ પંખીડું લગભગ આ ઉપાધિમાં વ્યુ જાય છે. નહીં બાપુ, કોઈ સાથે આવે કે ન આવે, આ હમીરજી ગોહિલ સોમનાથની સંગાથે તો જશે અને જશે. અરે બેટા, આ મારાથી એવું નથી લાગતું કે મારા દીકરા હવે હું ના પાડું ને કદાચ યુદ્ધે ન સડે. અરે હમીરજી, અરે જાબરા, હું એવું સોમનાથ દાદાને એમ કહું છું, એ સોમનાથ દાદા ભોળિયાનાથ ભગવાન આમની તલવાર સલામત રહે અને વિજય થાય ને એવું તું બાવડે બર આપજે. જાઓ બેટા, હું સોમનાથ દાદાને એવું પ્રાર્થના કરું છું કે તમારો વિજય થાય. તમે મારાથી જાણવા તો નહીં રહ્યો, તમારું સડતું લોહી અને લોહી ઉકરવા માંડ્યું છે. દાખરા, આપણે આ કાઠિયાવાડમાં કુમારી ખૂટી રહી છે, પણ હવે આપણે બેને જવું છે સોમનાથની સંગાથે. બરોબર વાત છે અમીરસિંહ ગોહિલ. નહીં નહીં બેને નહીં જવું પડે. કદાચ આમાંથી હજી બોલ્યા છે, પણ આપણા રજપૂતો ઘણા છે અને વગડાવાસી કોઈ દી તમને ક્યારેક સહાય આપશે. મારા જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય રાખા, જય રામનાથ, જય રામનાથ, જય સાથે કોઈ આવે કે ભલે ન આવે, બરોબર વાત છે. આપણા મસ્તક ભલે વટાઈ જાય, પણ આપણે ઢાળ થઈને લડશું. સોમનાથ દાદાને કોણ? હું કેસરીજી ઝાલા. વાહ મેં પણ આ ઝાલાવાડનું પાણી પીધું છે. વાહ કેસરી વાહ. મેં પણ એક આ ઝાલાવાડનું પાણી પીધું છે. અરે અમીરભાઈ, તમે જો સોમનાથની સખાતે જાતા હોય તો હું પણ તમારી ભેરો આવું છું અને આજથી પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી દુશ્મનના માથાનો વધેરું ને ત્યાં સુધી આ તલવાર ધ્યાન નહીં કરવું. ધન્ય છે કેસરીસિંહ, ધન્ય છે. અરે અમીરબા, તમે જો સોમનાથની સખાતે જતા હોય અને હું ન આવતો તો મારી મન રાવણ લાગે, રાવણ લાગે. કાઠિયાવાડીના લજવાની હું પણ તમારી સાથે આવું છું. વાહ, ધન્ય છે. ચાલો તો આપણે જય જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. અરે અમીરભા, પરમાર પણ તમારી સાથે છે. ચાલે મારી સુલતાનનું મસ્તક અલગ નહીં કરો. ચાલે.
મેં નહીં કરવું, મેં નહીં કરવું, મેં નહીં કરવું. ધન્ય છે પરમા, ધન્ય છે પરમા, ધન્ય છે પરમા. અરે હું પણ એક ઝાલાવાડનો રાજા છું. આ યુદ્ધમાં હું પણ તમારી સાથે આવી, તમારી સાથે આવી. હા, ધન્ય છે તમને બધાયને. ચાલો તો આપણે સોમનાથની સગા થઈ જાવ. હજુ આ મકવાણા જીવે છે. જ્યાં સુધી તમારા દુશ્મનનું માથું નહીં વધેરું ત્યાં સુધી આ મિયાનમાંથી તલવાર અંદર નહીં નાખો. ધન્ય છે. ચાલો, ચાલો. હર હર
જય હો, જય હો! આજે મારા સંસારના યુવાનો